તો મિત્રો આપણો ઠાકોર સમાજ ભેગો થયો છે. કદ ભીડ કરીએ ભાઈ વિક્રમ ઠાકોરે તો. હા, ગાડીઓ આવી છે. આપણે પાર્કિંગનું વર્ક કરવું પડશે. પાર્ટી પ્લોટ આખો ભરેલો હે. આ રહ્યો ને આ બધું ગાડીઓ ભરેલી છે. આપણે છેક અંદર લાવી દીધી લે પેલી બાજુ ઉતારવી પડશે. Your destination is on the left. અરે આવી ગયો આ તુલસી ફાર્મ આવી ગયું ભાઈ. ફાર્મ આવી ગયું. આવી ગયું. આજે પુરાઈ આવીએ અમે. પેલા ચોક ગાડી મૂકી દઈએ. તો ગાઈસ અત્યારે આપણે વિક્રમ ઠાકોરને મળવા જઈએ છીએ. પાર્કિંગ કરીને પછી જો અમે આવી ગયા છે તુલસી ફાર્મ. જો અમારા ઠાકોર સમાજ ભેગો થયો. આમ આગળ કર તો ચલો હવે વિક્રમ ઠાકોર ભાઈને જોવા અને ઇવન સપોર્ટ કરવા. જીગર ઠાકોર. વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાવ્યો, કલાકારને લઈને ઉઠાવ્યો. એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી. એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવાશે. અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે, જ્યારે પણ બોલાવશે, જ્યાં પણ જરૂર પડશે, અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું. જય માતા. હેલો ભાઈ, ના ભાઈ ના આ ભાઈ ચશ્મા વાળા ભાઈ ભાઈ આવી જાઓ જલ્દી. જેપી ભાઈ એક જ છે, એક મિનિટ જ લેજો ભાઈ. હા, જય માતાજી ઠાકોરો. ચર્ચા તો ઘણી કરવી હતી ઓલરેડી, પણ અત્યારે એવી થાય નહીં. મારી જોડે 2 જ મિનિટ, તો છેલ્લી 3 મિનિટ તો લઈ લે. બરાબર. વિક્રમભાઈ ઠાકોર વાઘ હતા, રહેશે, બધાને ખબર જ છે અને રહેવાનું જ છે. બરાબર. પણ નગણભાઈ, નગણજી, ખાસ તમારું વિક્રમભાઈ માટે 2 વાત હતી સ્પેશિયલ. અમુક સમાજ છે કે મતલબ કોઈને ટાર્ગેટ નથી કરતો, પણ જનરલ એક કહું છું કે ઠાકોરોને ઈન મારતા નથી આવડતું. એમને ખાલી એટલું જ કેવું છે કે ઠાકોરોને ઈન નહીં પીન મારતા આવડે. ટાઈમ હશે. વિધાનસભામાં ઓલરેડી આપણે ઠાકોર સભા 31% ક્ષત્રિય કીધા. બરાબર છે. ખાલી 31% ખાલી એક સાઈડ, વન સાઈડ, તેનો મતલબ જે સાઈડ જવું હોય સાઈડ જતા રહે ને, તો એ વિધાનસભામાં જેની સીટ બદલી નાખે. પણ નહીં બદલવી અત્યારે. ટાઈમ આવે. હવે આગળ વિક્રમભાઈ ખૂબ આભાર ભાઈ. હવે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ ગાંધીજી વિગ્રહ ઠાકોરને આપણે કહીશું કે 2 શબ્દ. જય માતાજી દરેકને. આજ રોજ મોટા ભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોરે જોરદાર આવું સરસ મજાનું કલાકારનું સંમેલન આયોજન કર્યું છે. તો તમામ ગાંધીનગરમાં રહે છે ભાઈ ને, ગાંધીનગરમાં જ રહે છે ને, તો પછી એ લોકોને પણ નોટ લેવી જોઈએ. કારણ કે એમનો સિતારો 2005-6માં અમે એમને જોઈને શીખ્યા છે. એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે. જો અમે તો અમારું કંઈ નહીં, પણ આ જે ઉગતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ. અમે નથી કહેતા કે અમે ભાઈ એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો. મારા સમાજના જે કલાકારો છે એમનું સન્માન કરો તમે. એટલા માટે હું ભાઈના સમર્થનમાં ઊભી છું. થેન્ક યુ વેરી મચ. વધારે બોલાઈ ગયું હોય તો ખૂબ આભાર. ત્યારબાદ લખનજી ઠાકોરને કહીશ કે આત્મતાથી લખનજી કહે કે ભાઈ મને બોલવા દો. સમાજ અને કલાકારોની વાત ચાલે છે. સમાજ કલાકારની વાત કરવી. અરે ભાઈ એક જ મિનિટ લેજો. હેલો, વધારે બોલતા નહીં. સાઉન્ડ બોલો ઠાકોર સમાજની. મારે એકલાનો અવાજ આટલો મજબૂત તમે શીખર બેઠા બેઠા કરો. બોલો ઠાકોર સમાજની.
કાલે આવે તો બે જ વાત કરવી છે. જા આગળ જા. જાગો જાગો ઠાકોરો જાગો. આજથી ઘણા વર્ષ પહેલા ધ્યાનમાં લેજો હો મારી વાત. કદાચ મીડિયાવાળા મિત્રોને પણ વિનંતી કરું છું. ભાઈએ ગાયું તું જાગો જાગો ઠાકોરો જાગો ઘણા વર્ષ પહેલા. અત્યારે હાલ જીગરે ગાયું જાગો જાગો ઠાકોરો જાગો. સાહેબ એટલું ધ્યાન રાખજો, હજી 2030 અને 2035માં ના ગાવું પડે આપણે. આ જ વસ્તુ આપણે 2035માં ના ગાવી પડે. એટલા માટે ભાઈએ આપણને ભેગા કર્યા. લિમિટ છે સમયની. બાકી તો 2 કલાક અહીંયા ઊભો રાખો ને સાહેબ, કોઈનો વારો ના આવવા દો. અને જોવું હોય તો જોઈ લેજો મારું સિંગલ લખન ઓફિશિયલ ફેસબુક પેજ. અને સાહેબ હું તો ખુલ્લે આમ કહું છું, પેજમાંથી જેટલા પણ પૈસા આવશે ને સાહેબ આ સમાજ માટે કુરબાન છે. $1 રૂપિયો આવે સાહેબ, $1 1 રૂપિયો માં નહીં જોતો, આ સમાજ માટે કુરબાન છે. પણ મારા સમાજને ખાલી વિનંતી એટલી જ કરું છું, ભાઈએ જગાડ્યા છે એટલે 2035માં 2030માં ના ગાવું પડે હજીએ. એટલે આ બધાએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. મારો તો મારા સમાજનો કોઈ પણ કલાકાર હોય અન્યાય થશે ને એકલ લખન ઠાકોર પહેલો હશે. મારો નંબર ના હોય તો લખી લેજો. જે પણ બોલવું હશે સાહેબ, કોઈ પણ મીડિયા હશે, કોઈ પણ પ્લેટફોર્મ હશે, લખન ઠાકોર બોલવા તૈયાર છે. કોઈના બાપથી નહીં બીતો. જય માતાજી. હલો, મારી વાણી એમ કોઠી નાખા જેવી, હું વાણી બોલું ને એટલે બરાબર. અને કોઈ મુદ્દો ઉઠાવો કે ના ઉઠાવો, સમાજ માટે અને કલાકારો માટે દર્શન ઠાકોર પહેલા લડ્યો. વિડીયો વિક્રમ ઠાકોર પછીનો પહેલો વિડીયો મારો તો લાઈવ થયો તો હું સરકારશ્રીને ફોન કર્યો, મેં રજૂઆત કરી કે આવું કેમ મારા સમાજ જોડે. હું કલાકાર છું અને સમાજનો છું, એટલે 2 મુદ્દા મારા જ છે બરાબર. એટલે કે તમને ખબર છે હર્ષદજી, આ તો બધું અચાનક ગોઠવાયું આમ તેમ, અચાનક બચાનકની કોઈ વાત ના જોઈએ અમારે. કેમ ના થયું બરાબર. મીડિયેટર જે મીડિયેટર બી છે, જેને આયોજન કર્યું એ મીડિયેટર એ કલાકાર જ છે, કોઈ રાજકીય માણસ નહીં, એ કલાકાર જ છે બરાબર. મારો ટાર્ગેટ છે એ મીડિયેટરના વચ્ચેવાળાના કે એક વાર છોડ્યો તમે